સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે ભાદરવા મહિનાની 30 છે, તો અમારે દશામાનો દોરો ઉજવવાનો છે। તો આજે અમે દશામાનો દોરો ઉજવશું। તો અમે નવું કપડું લેતા હોય છે, તેમાં ઘઉંના દાણા રાખી લેતા હોય છે, ત્યાર પછી એક સોપારી રાખી। તો અમે આ નોમનો લેતા હોય, શ્રાવણ મહિનાની વધ નોમ હોય તે દિવસે અમે આ દોરોને એક જગ્યાએ વાર્તા કરતા હોય ને બધા દોરા ભેગા કરીને ત્યાં વાર્તા કરે છે। તો 10 ત્રાગ લે છે, તેનો દોરો બનાવે, ત્યાર પછી 10 દિવસ વાર્તા સાંભળીએ ને 10 દિવસમાં રોજ એક ગાંઠ વારે છે। તો આ ત્રીજ નદી 10 ગાંઠ। તો આ રીતે અમે એક ઘરે બધા દોરા રાખતા હોય છે, ત્યાર પછી આ રીતે દોરાને રાખીને અમે 10 દિવસ સુધી વાર્તા કરીએ છીએ અને રોજ એક ગાંઠ વારીએ છીએ। તો 10 દિવસ પૂરા થાય તો અહીંયા દશામાનું ઉજવતા હોય છે। તો આ રીતે કોઈને માનતા હોય તો ગોળ ઘી પણ ધરતા હોય છે, જેની માનતા પૂરી થાય તેને। તો ભક્તિ અને ભજનથી આ રીતે 10 દિવસ અમે વાર્તા અને સત્સંગ કરીએ છીએ। આ દોરો ઉજવતા હોય છે। તો પીપળાનું ઝાડ હોય છે, ત્યાંથી આ રીતે 3 પાંદવાળો આપણે એક દાળખી લઈ આવીએ છીએ, તેને ત્રેખડો કહીએ છીએ। તો ત્રેખડો પણ અમે દોરો ઉજવીએ છીએ તેમાં રાખતા હોય છે। ઢોકળા બનાવીશું તે મારામાં મૂક। તો આપણે ઢોકળા બનાવશું। તો ઘઉંનો લોટ છે તે ઝીણો હોય છે, તેને સારી ત્યાર પછી એમાં ઘેનું મોણ નાખીને લોટ બાંધી લેશું। આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, તેમાં આપણે ઘીનું મોણ નાખીશું, લોટને બાંધી લેશું। લોટને આપણે બાંધી લીધો છે, હવે આપણે ઢોકળા બનાવી લેશું। ઢોકળા આપણે ઢોકળિયામાં બાફીશું, તો આપણે એક કળશી એક પાણીનો નાખી લેશું। તો આપણો સીબુ છે તે રાખી દેશું ઢોકળા। ત્યાર પછી પાંદડાને ગોઠવી દેશું। હવે આપણે ઢોકળા વણીને આમાં રાખી દેશું। તો આપણે દીવો બનાવવા માટે આ રીતે આપણે ઢોકળું વણી લીધું છે, ત્યાર પછી તેને આ રીતે વારી લીધું છે, ત્યાર પછી આ રીતે વારી ને આ રીતે આપણે દીવો બનાવી લેશું। તો આ રીતે આપણો દીવો તૈયાર થઈ ગયો છે। તો આપણે જુવારવામાં આમાં આ ઢોકળામાંથી આપણે એક શેષા લઈ લેશું। તો તેને આ રીતે આપણે બાફવામાં રાખી દેશું। તો આપણે આ રીતે વણી લીધું છે, ત્યાર પછી આ રીતે આપણે ઘી ભૂંસી લેશું, ત્યાર પછી આ રીતે ઘડી વારી લેશું। ત્યાર પછી આ રીતે વારી લેશું। તો આ રીતે આપણે બધા ઢોકળા તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે બધા ઢોકળા બનાવીને આ રીતે રાખીને બાફી લેશું। તો આપણે આ રીતે ઢોકળા વણીને ઢોકળીમાં રાખી દીધા છે, હવે બાફવા મૂકી દેશું। ગેસ ચાલુ કરી દીધો છે, આપણે ઢોકળિયાને મૂકી દીધું છે। તો 15 મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે। તો આપણે 15 મિનિટ થઈ ગઈ છે, આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો આપણે પાટલા ઉપર એક પાણીનો કળશો ભરીને રાખી દીધો છે, આ ત્રેખડો રાખી દીધો છે, આ દોરો રાખી દીધો છે। હવે આપણે દીવો પેટાવી લઈશું ને 10 શેષા છે ગોળ ઘી અને ઢોકળાને જુવારી લેશું। તો આ રીતે અમારા દશામાનો દોરો ઉજવીએ છીએ।